સૌથી સામાન્ય જે કારણ છે એ છે એન્ડોમેટ્રિયોસિસ નામનો રોગ. તો સામાન્ય રીતે ગર્ભાશયની જે ગાદી છે એ ગર્ભાશયની ગાદી જે દર મહિને પીરિયડમાં બહાર નીકળતી હોય છે, પણ કેટલીક સ્ત્રીઓમાં જીનેટિકલી આ ગર્ભાશયની ગાદીમાં જે પડ બનતું હોય છે એવું જ પડ એના પેટની અંદર કાં તો અંડાશયમાં કાં તો પેઢાના ભાગે ચોંટતું હોય છે. અને આ ચોંટેલા પડમાંથી આ ચોંટેલું જે પડ હોય છે એમાં લિવિંગ સેલ્સ હોય, એટલે જીવંત કોષ હોય કે જે શરીરમાં મગજના પિચ્યુટરી નામની ગ્રંથિમાંથી ઝરતા રસ હોય છે એને એ રિસ્પોન્સિવ હોય છે. એટલે જેમ સ્ત્રીને દર મહિને આપણે ગર્ભાશયમાંથી માસિક આવે એવી જ રીતના પેટની અંદર જ્યાં જ્યાં પણ આ માસિકનું પડ ચોંટેલું હોય અથવા જામેલું હોય એ જીવંત કોષ પોતે પણ ત્યાંથી માસિકનો સ્ત્રાવ કરે એવું કહેવાય છે. અને એના લીધે થઈને એને દર મહિને જ્યારે પણ માસિક આવે ત્યારે એની અંદર પેટની અંદર પણ આ પ્રકારના માસિકના કેટલીક વખતે સ્ત્રાવ થતા હોય છે. અને આ સ્ત્રાવ બધા ભેગા થઈ અને ત્યાં આગળ એને એન્ડોમેટ્રિયોસિસ નામનો રોગ ઉત્પન્ન કરે છે.